સારાવ ગામના વિકાસ માટે નવીનભાઈ ફફ્ફલે આપ્યું પ્રત્યુત્તર અને કહ્યું કે છેલ્લા 10 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન થયેલા કામોનું લિસ્ટ માંગશો તો મળશે. બાકી તમારી નજર સામે દેખાય છે જો તમે નરી આંખે જોઈ શકો તો. મુન્દ્રા તાલુકાના સારાવ ગામમાં વિકાસના મુદ્દે પૂર્વ સદસ્ય ઉપર કરાયેલા આક્ષેપો સામે મુન્દ્રા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નવીનભાઈ ફફ્ફલ દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. નવીનભાઈ ફફ્ફલ કહ્યું કે છેલ્લા 10 વર્ષ સુધી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન તેઓના જવાબદારીમાં આવતા ગામોમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગામમાં રોડ, પાણી, જાહેર સુવિધાઓ સહિત અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ તમામ કામો ગામના લોકોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું. નવીનભાઈ ફફ્ફલે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિને છેલ્લા 10 વર્ષ દરમિયાન તાલુકા પંચાયતમાંથી કરવામાં આવેલા વિકાસ કાર્યો વિશે માહિતી જોઈએ તો તેની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિકાસના કામો પારદર્શક રીતે કરવામાં આવ્યા છે અને તેની વિગતો પણ ખુલ્લી રાખવામાં આવી છે, જે દરેક નાગરિક જોઈ અને જાણી શકે છે. આ સાથે નવીનભાઈ ફફ્ફલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સારાવ ગામના વિકાસ માટે તેઓ આગળ પણ સતત પ્રયાસ કરતા રહ્યા છે અને કરતા રહેશે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પહેલાં તો મારો પરિચય, મારું નામ નવીન મેઘજી મહેશ્વરી, ગામ સાળાવ, અને હું ગત 15 2015 2020 અને 20 થી 2025-26 સુધી તાલુકા પંચાયત સદસ્ય રહી અને મેં મારા વિસ્તારની સેવા કરી છે. અને ગત 5 વર્ષ વિપક્ષના નેતા તરીકે મારો બહોળો અનુભવ હોવાના કારણે મને મારી પાર્ટીએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે, વિપક્ષનું પદ નેતા પ્રતિપક્ષ તરીકે નિમ્યા અને મુન્દ્રા તાલુકા આખાની જવાબદારી જ્યારે આવી અને એ નેતા તરીકે મેં વિપક્ષના નેતા કરતાં વિશેષ જનસમૂહના નેતા તરીકે એક વિશેષ કામો કર્યા અને એના જ ફળ સ્વરૂપે કે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લાના પ્રમુખશ્રી મારી નોંધ લઈ અને મને જિલ્લા પંચાયતના સદસ્ય રૂપે આજે ઉમેદવારી આપી છે. કદાચ પ્રજાનો જનાધાર મારી સાથે હશે તો હું જિલ્લામાં પહોંચીશ અને એ 10 વર્ષના ગાળા દરમિયાન મેં શું કામો કર્યા કે ન કર્યા, આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગત 2 દિવસ પહેલાં કે તમારા માધ્યમ, તમારી આ ચેનલના માધ્યમથી એક પાયાવિહોણા જે વાતો કરેલી છે એના પ્રત્યુત્તર રૂપે હું આપની જ ચેનલના માધ્યમથી એ મિત્રોને જવાબ આપવા માગું છું કે મેં 5 વર્ષ અગાઉના અને 5 વર્ષ વિપક્ષના નેતા તરીકે પણ માત્ર 2023થી કરી અને 2025ની કાયદેસરની આ તાલુકા પંચાયતના જે આંકડા હોય કે ક્યાંક કઈ કઈ યોજનામાંથી, કે દાખલા તરીકે 15મું નાણાં પંચ તાલુકા કક્ષાનું હોય, આ ગ્રામ્ય કક્ષાના કામો થાય, પછી એક્ટિવિટી કાર્યવાહકના કામો જ્યાં અમારા સૂચનોથી કામો ગ્રામ પંચાયતને મળે, પછી વિવેકાધીન ખાસ ગ્રાન્ટો હોય એનામાંથી કામો લીધા છે, પછી એક્ટિવિટીના કામો છે, પછી તાલુકા પંચાયતના સ્વભંડોળના કામો, એમ હું આંકડો મળાવું ને આ બધા કામોની વિગત તમને તાલુકા પંચાયતના ડેસ્ક ઉપર મળી જશે. કેટલા 2022થી મેં તમને આ રેશિયો દેખાડો તો 1 કરોડને ઉપરના કામો થયા છે. ક્યાં ક્યાં કામો થયા છે? માત્ર મારી સીટ ઉપર નહીં, આનામાં મેં 4 જ ગામનો યાદી તમને આપું મારી સીટના. એનાથી વિશેષ કામો અમારે જ્યાં જ્યાં ચૂંટાયેલા સદસ્ય હતા કોંગ્રેસના ત્યાંય લીધા છે કામો. અને કામો કોઈ એહસાનની રીતે નહીં, પણ એ તો જરૂરિયાત છે બધી સીટો માટે ને બધા જનસમૂહ માટે. એ રકમ ફાળવાતી હોય બજેટની, એ બજેટના અનુસંધાને અમને
કામો દીધા છે. પણ તમારા માધ્યમથી જે એમણે કીધું, મુખ્યત્વે 50 વર્ષમાં જે કામો મારા ગામના કે આજુબાજુના ગામમાં નથી થયા એવા અમે કર્યા છે. સમાજવાડીના શેડ હોય, સ્મશાનોની અંદર નાના ઘાટ હોય, સ્મશાનોની અંદર બાઉન્ડ્રી હોય, ધાર્મિક સ્થળોમાં બાઉન્ડ્રી હોય, ધાર્મિક સ્થળોમાં પેવ બ્લોકોના કામ હોય, એ બધા કામો મેં કરેલા છે. પણ જે ગત આક્ષેપ જે થયા કે 10 વર્ષમાં નવીનભાઈએ શું કર્યું, તો આ ડેસ્ક ઉપરથી તમને આ તો થઈ ગયેલા કામો છે. આ હમણાં છેલ્લા આયોજનના કામો છે, માત્ર આ 4 ગામના છે. અત્યારે આ આયોજન અમારું થઈ ગયું છે. હવે અમારી ટર્મ પૂરી થઈ તાલુકાની, ત્યારે પણ 12 કામો આ 4 ગામના છે. ક્યાં ક્યાં છે એ તમને કંઈ સંભળાવું કદાચ, કે જૈન સ્મશાન બાજુ કોઈ પણ જાતનો ક્યારે આજ ભાજપ હિન્દુઓની પાર્ટી થઈ ને કહેતી હોય તો જૈન સ્મશાનમાં છાપરી પણ મેં મંજૂર કરાવી, આજે થઈ ગઈ છે. હવે જૈન સમાજની લાગણી હતી કે ત્યાં સુધી સીસી રોડ પહોંચે. સીસી રોડ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેં મંજૂર કરાવી લીધી. બોરારા ગામની પાણીની લાઈનની હતી, એ મેં હમણાં લીધો છે. શાળાઓ જુણેજા વિસ્તારમાં ગટર લાઈન માટેની સમસ્યા હતી, એ લીધા છે. શાળાઓ જૈન વિસ્તારમાં ગટરના છે ને ઘણી જગ્યાએ લાઈન પણ નથી આટલા વર્ષમાં, એ મેં લીધી છે. શેખડીયા ગામમાં અનુસૂચિત વિસ્તારમાં પાણીની લાઈન 3,77,000 એ લીધી છે. શાળાઓ જોટેશ્વર મહાદેવ જે મેં ઘણી બધી ગ્રાન્ટો લીધી. એક ધાર્મિક સ્થળ છે, અહીંયા ઘણા બધા અગાઉના ધારાસભ્યો હોય કે સાંસદ હોય આવીને કહી ગયા છે, પણ જોટેશ્વર મહાદેવે એક પણ સરકારી ગ્રાન્ટ મારા અગાઉ થઈ હોય તો એ લોકો કે હિન્દુ કરી અને ખોટા ભવાડા કરી ને પોતાની વાહવાઈ પૂરતી જ આ સરકાર વાતો કરે. અમે તો બધાના છીએ, બધા માટે છીએ. આ રહી મારા કામોની વિગત. કોઈને પણ જોઈતી હોય એ વિગત તાલુકા પંચાયતે ગત 10 વર્ષની તમે કહેશો તો 10 વર્ષની કાઢી દેશે. જેને પણ એવું લાગતું હોય કે કામો નથી થયા એ વિગત લઈ અને કામો ચકાસવા જાય. આજે મેં જે કરેલા કામોની વિગત તમને કીધી. હવે મારે એક ખાસ અપીલ ભદ્રેશ્વર જિલ્લા પંચાયતમાં આવતા મતદારોને કે હું એક સામાજિક ઉત્તરદાયિત્વના અમારી સંસ્થા છે એનામાં જોડાયેલો છું. ગણેશ સંસ્થામાં હું સામાજિક બધાય ધર્મોના વ્યક્તિઓ જોડે અને ગૌસેવાના આ રતનભાઈ ગઢવી હોય કે ઘણા બધા એવા મિત્રો જેમના જોડે જોડાયેલો છું. મેં મારી પ્રવૃત્તિઓ સમાજ સમક્ષ પ્રત્યક્ષ બધા સામે છે. તો હું મારા આ બધા કાર્યો થકી નહીં, પણ આપ મતદારોને એવું લાગતું હોય કે હું એક સક્ષમ વ્યક્તિ છું, જિલ્લામાં આપણા વિસ્તારનો એક પ્રતિનિધિ બની અને જિલ્લા પંચાયત ભુજમાં તમારો પ્રહરી બની ને ત્યાં ઊભો રહીશ, આપના માધ્યમથી જો મને ત્યાં પહોંચવાનો મોકો મળશે તો એક તમારો સૈનિક થઈ ભુજની બારીએ તમારા માટે ઊભો રહીશ. અને જ્યારે પ્રજાના વચમાં જવાનું થયું છે ત્યારે અમે 2 ધડક ગયા છીએ. એ પછી વાઘુરા હોય, બગડા હોય કે જ્યારે પોલીસના કાફલા પહોંચતા હોય અમે વિપક્ષના રોલમાં ત્યાં જઈને એમને મદદરૂપ થયા છીએ. અમે મુંદ્રાની શાળાઓની સમસ્યા હોય ત્યારે પણ અમે એ વિદ્યાર્થીઓ માટે લડત લડવા વિપક્ષના રૂએ ગયા છીએ. શિક્ષણ કથળે છે, આરોગ્યની કોઈ દરકાર નથી કરતું. જરૂરી નથી તમે સત્તામાં, હવે સત્તાનો સમય જેમ રોટલી એક જ સાઈડે તપતી હોય ને તો બળી જાય, તેમ આપણા વિકાસને પણ આ લોકો એક જ સાઈડ તપાવીને બાળ્યો છે. પરિવર્તન કરો, અમારામાં વિશ્વાસ ધરાવો. અમે પ્રજાના હિતમાં, પ્રજા માટે તમારી અવાજ બનીને ત્યાં બુલંદ થશું. એટલું કહી વિરમું છું. જય હિન્દ, જય કોંગ્રેસ.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 99308769
64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.